નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આપણે અત્યાર સુધી 6 પ્રકરણો પૂરા કર્યા. છેલ્લું પ્રકરણ બેરોજગારીના અનુસંધાનમાં આપણે જોયું કે 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં વિભાગમાં પૂછાય એવી શક્યતાઓ વધારે છે. હવે આજે આપણે 7મું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે આ પ્રકરણમાંથી પણ 5 માર્ક્સનો અને એકદમ સહેલો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે, અને તે છે ઊંચા જન્મદરના કારણો. આવશે ત્યારે હું ટીક કરાવીશ અને આપણે નોંધી લઈશું. પણ 5 માર્ક માટે આ પ્રકરણ પણ રજિસ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વનો એક સળગતો પ્રશ્ન છે, બર્નિંગ ઇશ્યુ ઓફ ધ વર્લ્ડ, અને તે છે પોપ્યુલેશન, ગ્રોથ ઓફ પોપ્યુલેશન, વસ્તી વૃદ્ધિ. આ પ્રકરણ વસ્તીના અનુસંધાનમાં છે. આ પ્રકરણમાંથી આપણે વસ્તી વિસ્ફોટ એટલે શું, મિનિંગ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન, ત્યારબાદ વસ્તીના વલણોમાં વસ્તી વૃદ્ધિ દર, વસ્તીનું કદ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, જાતિ, વયજૂથ અને ગ્રામીણ તેમજ શહેરી ગરીબી, આ બધા જ વલણો છે. વસ્તી વૃદ્ધિના કારણો, એમાં ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, એનો પરિચય મેળવીશું. અને છેલ્લો એક પ્રશ્ન છે 5 માર્ક્સનો, વસ્તી નિયંત્રણના ઉપાયો, એ પણ આપણે જોઈશું. હાલની વાત કરીએ તો વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે, 700 કરોડ, જ્યારે ભારતની વસ્તી 1.25 અબજે પહોંચવા આવી છે, 125 કરોડથી વધારે. હવે અત્યારે 2021માં જ્યારે વસ્તી ગણતરી શરૂ થશે ત્યારે એ આંકડો લગભગ 135થી 40 કરોડની ઉપર જશે. આ અનુસંધાનમાં હવે આ વસ્તી જે છે એ વધતી જાય છે, એના વિશે ચર્ચા કરવી જ પડે. કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે એ પાયાની બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વના છે. કારણ એ જ કે કુદરતી સંસાધનોની મદદથી જ આર્થિક વિકાસ શક્ય બનશે. અહીંયા આપણે જોઈશું કે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો મહત્ત્વની છે. નંબર 1, વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબા ગાળે આવનારી પેઢી માટે ખતરારૂપ છે. અને 2, ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ નહીં થઈ શકે, એ કોઈપણ દેશના વિકાસ માટે બાધારૂપ છે, અવરોધરૂપ છે. આમ કોઈપણ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. કારણ કે મોટાભાગની સમસ્યાઓના મૂળમાં એ વસ્તી વધારો જવાબદાર છે. ત્યાં અંડરલાઈન કરજો, મોટાભાગની સમસ્યાઓના મૂળમાં. પછી એ બેરોજગારી હોય, આવકની અસમાનતા હોય, સ્ત્રી પુરુષ અસમાનતા હોય, સ્થળાંતરના પ્રશ્નો હોય, શહેરીકરણના પ્રશ્નો હોય, પ્રદૂષણના પ્રશ્નો હોય, આ બધાના મૂળમાં વસ્તી વૃદ્ધિ જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વિસ્ફોટ એટલે શું, મિનિંગ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન, અંડરલાઈન કરજો. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી નથી ઘટ્યો, અને જન્મદર ઝડપથી ન ઘટ્યો એટલે ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવાય. વસ્તી વૃદ્ધિના મુખ્યત્વે 2 કારણો, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. સાદા શબ્દોમાં કહીએ તો જનારા જતા નથી, આવનારા અટકતા નથી. એટલે જન્મદર ઊંચો અને મૃત્યુદર નીચો એ વધતી વસ્તી માટે જવાબદાર પરિબળ છે, એમ કહીએ તો પણ ખોટું નથી. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની
એક મોટી અને મહત્વની સમસ્યા એ વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપે વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય નથી થયો અને ભારત પણ એમાંથી અપવાદરૂપ નથી. આખા વિશ્વની આ સળગતી સમસ્યા છે. બર્નિંગ ઇશ્યુ ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલીક આંકડાકીય માહિતી પણ આવશે, આપણે ટીક કરવાની છે અને આંકડાકીય માહિતી તૈયાર પણ કરવાની છે. ભારતની અંદર 1931થી 2011 સુધી ભારતની વસ્તી સતત વધતી ગઈ છે. 1951માં ભારતની વસ્તી, શરૂઆતના સમયની વાત કરીએ તો 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ, ત્યાં અંડરલાઇન કરજો, જે 2011ના વર્ષમાં 121.02 કરોડ, ત્યાં પણ અંડરલાઇન કરો, લગભગ 121 કરોડ, એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વસ્તીમાં વધારો થયો. સરેરાશ જોવા જઈએ, ફરી અંડરલાઇન કરો, 2.5%ની આસપાસ, એટલે કે 2.5%ની આસપાસ. આપણે ગણતરી કરીએ તો દર 100એ લગભગ 3 વ્યક્તિ 2 વ્યક્તિનો વધારો થાય. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે, ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો છે ને, એને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે વસ્તી વિસ્ફોટ એટલે શું, બી વિભાગ 1 માર્ક્સ. 2011માં વસ્તી કેટલી હતી? 1951માં 36.1 કરોડ. આ 3 આંકડા અને વસ્તી વિસ્ફોટની વ્યાખ્યા એ આપણે અહીંયા યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો છે ભારતમાં વસ્તીના વલણો. પ્રોફાઇલ્સ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન. વસ્તીના વલણો એટલે શું? અંડરલાઇન કરો, બી વિભાગ 1 માર્ક્સનો પ્રશ્ન. વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું એટલે વસ્તીના વલણો. ત્યાં અંડરલાઇન કરી રાખજો, વસ્તીના વલણો. ચલો ફરી અંડરલાઇન કરો. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોને કરી? જમશેદજી તાતા. ત્યાં અંડરલાઇન કરો. ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરી જોવા જઈએ તો 1891માં, અને ત્યાર પછી ફરી અંડરલાઇન કરો, દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, દર 10 વર્ષે. અને સ્વતંત્રતા મેળવ્યા પછી પ્રથમ વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું, 1951. ત્યાર પછી અત્યાર સુધી વસ્તી દર 10 વર્ષે ગણાતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વસ્તીના વલણો 1 by 1 જોઈએ છીએ. એમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર એ પહેલું વલણ. અહીંયા આંકડાકીય માહિતી છે. કઈ કઈ આંકડાકીય માહિતી કરવાની એ હું ટીક કરાવીશ. જે તે કોષ્ટકમાં પણ જે તે આંકડાકીય માહિતી આપણે ટીક કરી લઈશું અને એ જ આંકડા તૈયાર કરીશું. તો પહેલું વલણ, મુદ્દા નંબર 7.2.1, ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે શું? જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. વસ્તીનું કદ એટલે શું? જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. તમે જુઓ ત્યાં બંનેમાં અંડરલાઇન કરો, 1 માર્ક્સ. વસ્તીનું કદ એટલે શું અને વસ્તી વૃદ્ધિ દર કોને કહેવાય? તો કે વસ્તીમાં થતા વધારાની ટકાવારી એટલે વસ્તી વૃદ્ધિ દર, અને જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી
અથવા તો પ્રમાણને કદ કહે છે. આપણે અહીંયા કોષ્ટકની મદદથી 1901થી 2011 સુધીની દર 10 વર્ષની આંકડાકીય માહિતી આપણી પાસે છે. સેન્સસ ઓફ ઇન્ડિયા 2011માં આ આંકડા રજૂ કરવામાં આવેલા હતા. વસ્તીની વાત કરીએ તો 23.8 કરોડ 1901માં, ત્યાં ટીક કરજો. પછી આપણે સીધા 1921 25.1 કરોડ, ત્યાં ટીક કરજો. ત્યાર પછી 1951 36.1 કરોડ, ત્યાં ટીક કરજો. ત્યાર પછી 2001 102.7 કરોડ અને 2011 121.02 કરોડ. તો તમે ટોટલ 1901 1921 1951 2001 અને 2011 5 જગ્યાએ ટીક કર્યું છે. તો આ 5 વર્ષના આપણે આંકડા અને વૃદ્ધિ દર યાદ રાખવાનો છે. અહીંયાથી આંકડાકીય માહિતીમાં બસ આ 5 વર્ષના આંકડા 23.8 કરોડ, ત્યાર પછી 21માં 25.1 કરોડ, ત્યાર પછી 51માં 36.1 કરોડ, ત્યાર પછી 102.7 કરોડ 2001માં અને 2011માં 121.02 કરોડ. એ આપણે યાદ રાખીશું. વૃદ્ધિ દર પણ જુઓ, તમામ વર્ષોમાં પોઝિટિવ વધ્યો છે, ફક્ત 1921માં -0.03. અને એટલે જ એક વિધાન આવશે કે ભાઈ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે 1921 સુધી વસ્તી વૃદ્ધિ દરમાં એટલો ઝડપી વધારો ન હતો જેટલો 1921 પછી છે. તો 1921 એ માઇલસ્ટોન બન્યું છે અને એનો વસ્તી વૃદ્ધિ દર ત્યાર પછી એ સતત વધતો જતો જોવા મળ્યો છે. તો આ કોષ્ટકના અનુસંધાનમાં હવે એનું વિશ્લેષણ જોઈએ. તો અહીંયા તમે એક આલેખ જુઓ છો, સ્તંભાલેખ આપ્યો છે. હવે આ સ્તંભાલેખમાં એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર કુલ વસ્તી કરોડમાં તમારા ચોપડીના પેજ નંબર 81 ઉપર આપેલું છે. વિશ્લેષણ હમણાં જ મેં તમને કહ્યું કે 1921નું વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો કરીને તમને પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, 1901 થી 21 સુધીના સમયગાળામાં જે વસ્તી વધારો હતો એ ધીમો હતો. 1901 થી 1911ના દાયકા દરમિયાન કુલ વસ્તીમાં 5.7% વધારો થયો, જ્યારે 1911 થી 1921ના દાયકામાં -0.03%નો ઘટાડો નોંધાયેલો. આ ઘટાડાનું કારણ શું? આ ઘટાડો એ મૃત્યુ દરમાં થયેલો વધારો હતો. અનેકવાર દુષ્કાળ પડ્યા, વિવિધ રોગ જેવા કે કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા, આ બધાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું અને એને લીધે મરણ દર ઊંચો રહેવા પામ્યો હતો. એટલે જ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કોષ્ટકમાં -0.03 ભણ્યા. બીજું વિશ્લેષણ જુઓ. 1921ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ અંડરલાઈન કરો, 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે આ પરીક્ષામાં. વિધાન સમજાવો 2 અથવા 3 માર્ક્સમાં. 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળ્યો, વધતો જ જતો જોવા મળ્યો. આ વિધાન પૂછાય ને તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1921માં વસ્તીમાં થયેલા ઘટાડાના કારણો, પેલા જુદા જુદા રોગોનો પણ ઉલ્લેખ કરવો પડશે. ત્રીજું વિશ્લેષણ, 1951માં
ભારતમાં આયોજનનો આરંભ થયો. આયોજનકાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડની હતી, જે 5 દાયકામાં એટલે કે 50 વર્ષોમાં 2001ની અંદર 102.07 કરોડ થઈ. 102.7 કરોડ એટલે કે 66.6 કરોડનો વધારો, લગભગ 67 કરોડનો વધારો. તમે આલેખમાં પણ જોઈ શકો છો. પહેલો સ્તંભ ફક્ત 36.1 કરોડ 1951 અને છેલ્લો સ્તંભ એટલે કે 7મો સ્તંભ 121.02 કરોડ. પ્રવર્તમાન સમયમાં ભારતની અંદર વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. એટલે તમે વિચાર કરો, 170 લાખ પ્રતિવર્ષ વસ્તી વૃદ્ધિ થાય છે અને આપણે દર 10 વર્ષે ગણીએ છીએ. એટલે લગભગ 17 થી 20 કરોડ વસ્તી ઉમેરાતી જાય છે દર 10 વર્ષે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એ ચીન છે. જ્યારે ભારત બીજા ક્રમે આવે, ત્યાં અંડરલાઈન કરી રાખજો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, ભારત બીજા ક્રમે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. તે વધીને એક સૈકો એટલે સદી, 100 વર્ષને અંતે એટલે કે 2011માં 121.02 કરોડની થઈ. વિચારો, 1911માં ફક્ત 25.2 કરોડ હતી, જે આંકડો આપણે આગળ ટીક કર્યો છે કોષ્ટકમાં. તે એક સૈકો એટલે 100 વર્ષ, સદી, 100 વર્ષને અંતે 2011માં 121.02 કરોડની થવા પામી. વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે અને એ આગાહી લગભગ સાચી પડી છે. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ WDR વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડ થઈ હતી. 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે એટલે કે એકોર્ડિંગ ટુ સેન્સસ ઓફ 2011, 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 લગભગ 140 કરોડ થવાનો અંદાજ છે. વિદ્યાર્થી મિત્રો, આ 2011થી 25ની વાત છે. એટલે 2021ની વસ્તી ગણતરીનો આંકડો પણ એમાં સમાવિષ્ટ થઈ ગયેલો છે. આજના સેશનનો છેલ્લો મુદ્દો, ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી. ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રી પુરુષોની સંખ્યા કેટલી છે એનું એક પ્રમાણ અહીંયા આપેલું છે. કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે 1951માં કુલ 18.55 કરોડ વસ્તી હતી. એમાંથી 17.56 કરોડ સ્ત્રી વસ્તી, 36.11માંથી 17.56 કરોડ સ્ત્રી વસ્તી અને 18.55 કરોડ પુરુષ વસ્તી. બંનેનું સરવાળો એટલે કુલ વસ્તી 36.11 કરોડ. આપણે એ ટીક કરીશું અને પછી સીધા જ 2011નો આંકડો યાદ રાખીશું. 91 સ્કીપ કરી દો. પુરુષ વસ્તી 62.37 કરોડ અને સ્ત્રી 58.65 કરોડ. આમ કુલ 121.02 કરોડ એ કુલ વસ્તી જોવા મળી. 51.54% પુરુષ અને 48.46% એ સ્ત્રી વસ્તી. સેન્સસ ઓફ ઇન્ડિયા 2011ના આંકડા છે આ.
એના વિશ્લેષણ કરી તારણ મેળવીએ તો 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે, જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું જ પરિણામ છે. ટકાવારીની રીતે જોઈએ તો 51માં કુલ વસ્તીમાં પુરુષની ટકાવારી 51.37 અને તે 2011માં 51.54 એટલે કે 0.17% તફાવતનો વધારો, જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની કુલ વસ્તી 48.63 તે 2011માં ઘટીને 48.46 એટલે કે -0.17 તફાવતનો ઘટાડો નોંધાયો, જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે. આ સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યા એ આવનારા સમય માટે અર્થતંત્ર માટે પડકારરૂપ બની રહેશે, ચેલેન્જિંગ બાબત બની રહેશે. એટલે સ્ત્રી પુરુષની અસમાનતા ઓછી થાય એવા સતત પ્રયત્નો સરકાર દ્વારા અર્થશાસ્ત્રીઓએ સૂચવેલા સૂચનોને અમલમાં મૂકીને કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સેશનમાં ભારતની અંદર જાતિ પ્રમાણ, એના વિશ્લેષણ તારણો, વયજૂથ પ્રમાણેની વસ્તી, એના વિશ્લેષણ તારણો અને ગ્રામીણ તેમજ શહેરી વસ્તી, એના વિશ્લેષણ અને તારણોની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું. ત્યાર પછી 5 માર્ક્સનો એક અગત્યનો પ્રશ્ન પણ જોવાનો છે, અને તે છે ઊંચા જન્મદર માટેના કારણો. તો આ આપણું 7મું પ્રકરણ આપણે શરૂ કર્યું છે. અત્યારે હોમવર્કમાં તમારે વસ્તીના વલણોની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ, વલણોમાં પહેલું અને બીજું વલણ સ્ત્રી પુરુષની વસ્તી અને વસ્તી વૃદ્ધિ દર, આ 2 ટૂંક નોંધો લખવાની છે, અને વસ્તી વિસ્ફોટ એટલે શું એ લખવાનું છે. અને ત્રીજાનું પહેલું વિધાન વર્ષ 1921ને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. આ વિધાન લખવાનું છે. બાકીના વલણો આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.